નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સુંદરબની આ એક કાશ્મીરનો સરસ મજાનો સુંદર પ્રદેશ છે. એક સુંદર અને શાંત નગર છે જે ભારતમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લામાં આવેલું છે. જો કે કાશ્મીરના મુખ્ય પ્રવાસન સ્થળો જેવા કે શ્રીનગર, પહેલગામ કે ગુલમર્ગ જેટલું પ્રસિદ્ધ નથી, તેમ છતાં સુંદરબની તેની કુદરતી સુંદરતા અને શાંતિ માટે જાણીતું છે. સુંદરબની રાજૌરી જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું છે. સમુદ્ર સપાટીથી અંદાજે 600 થી 700 મીટર જેટલી ઊંચાઈ પર વસેલું છે. હિમાલયની પર્વતમાળાઓના ઝાંખા દ્રશ્યો અહીંથી જોવા મળે છે. સુંદરબનીનું હવામાન સુમેળ ભર્યું છે. ગરમી ઓછી અને ઠંડીઓમાં અદ્ભુત ઠંડક છે. આસપાસના જંગલો, નદીઓ અને પહાડો પ્રવાસીઓને આકર્ષે છે. પ્રાકૃતિક હરિયાળી અને શાંતિભર્યા વાતાવરણ માટે એકદમ સરસ અને સુંદર સ્થળ છે. અહીંના લોકો મુખ્યત્વે હિન્દી અને ડોગરી ભાષા બોલે છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો હળી મળીને રહે છે અને તેમના તહેવારોને શાંતિપૂર્વક ઉજવે છે. કેટલાક પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળો પણ જોવાલાયક છે. સુંદરબની નજીક કેટલાક સુંદર સ્થળો જોવા મળે છે, જેમ કે શિવખોડી, ભગવાન શિવનું ગુફાનું પ્રાચીન ધાર્મિક સ્થળ, ન્યુશેરા ફોર્ટ, ઇતિહાસ પ્રેમી માટે એક રસપ્રદ સ્થળ અને આસપાસના જંગલોમાં વન્યજીવન જોવા મળે છે. નજીકનું મોટું શહેર જમ્મુ છે. ત્યાંથી સુંદરબની 80 થી 100 કિલોમીટર દૂર છે. રોડ રસ્તા સારા છે. બસ અને ટેક્સી સેવાઓ પણ ઉપલબ્ધ છે. જો તમે કાશ્મીરની મુખ્ય હિલ સ્ટેશનો જોઈ લીધા હોય અને શાંતિભર્યું, ઓછી ભીડભાડવાળું સ્થળ શોધી રહ્યા હો, તો સુંદરબની એક સરસ વિકલ્પ બની શકે છે. રાજૌરી જિલ્લામાં સુંદરબનીથી પૂંછ સરહદ બાજુ જતા વચ્ચે રાજૌરી જગ્યા આવે છે. રાજૌરી જિલ્લો છે. પાકિસ્તાનની સરહદ ઉપર ખૂબ નજીક હોવાથી આપણા દેશના જવાનો ખડે પગે દેશનું રક્ષણ કરી રહ્યા છે. દેશનું સંરક્ષણ મંત્રાલય અહીં અવારનવાર મુલાકાત લઈ સુરક્ષા તથા કામગીરીની તૈયારીની સમીક્ષા કરતા રહે છે. આપણા સંરક્ષણ મંત્રાલય દ્વારા પાકિસ્તાની સરહદ નજીક હોય અને આતંકવાદીઓના ત્રાસને કારણે અહીં રાજૌરી પૂંછ વિસ્તારમાં વધારે બળની તૈનાતી કરવામાં આવે છે, જેથી આતંકવાદી પ્રવેશ અટકાવી શકાય. અહીં આપણા દેશનું લશ્કર સતત 24 કલાક ખડે પગે દેશનું રક્ષણ કરી રહ્યું છે. ધન્યવાદ દેવાય કે આપણા સૈનિકો આપણા દેશ માટે સતત જાગૃત છે. જય હિન્દ. નમસ્કાર, મહેશ ભટ્ટ.